ભાવનગરમાં મીટિંગ દરબારોની થઈ. ભજેશસિંહ ઠાકોર હતા ને તેના ધણી, ચોથી પેઢીના, બધા એના ઘરાશા ભાઈ ને બોલાયા. બોલાયા એને કંઈ કામકાજ હશે મીટિંગ, એટલે બધા 2 ગામના દરબાર, 4 ગામના, 6 ગામના, 20 ગામના બધા આવેલા. કેવડે ચા પાણી પીવાનું નહીં, હોકો બાપુ પીએ, બાવળાને તમાકુ અને ઉલખો એકદમ નોકર સાવ ભરી દઈએ, બધા હોકો પીએ. પેલા ભજેશન થાવ હોકો પીધો, પછી નંબરવાર હોકો મળે, હવે ભટ્ટે સાહેબ એમ નહીં કે જે તે પી લે. 4 ગામના દરબારને હોકો બીજા નંબર મળે, 30 ગામનો 3જો નંબર, એમ કરતા કરતા 1 ગામના હાથીના ગરાસિયા હતા ને 2 ફૂંક મળી. જે કાંટો છોડ્યો ગામમાં મારે ને છોડે જઈને ને કોઈને ગણતી ને કેફમાં ચડી ગયો. ઓહો, ભજેશસિંહ ઠાકોર દરબાર, એનો મેં હોકો પીધો. એ કેફમાં જિંદગી પર કેફ ન મીઠો, 2 ફૂંક મારી એમ હતો. એમાં કોઈને મારે ને છોડે તોફાન, તો કોઈ પૂછે તમારે જો આ શું ફાટો ફૂલો ફરસ, તમને ખબર નથી? ભજેશસિંહ ઠાકોર હોકો પીધો જ એનો કાંટો ચડી ગયો છે. કેફ મોડો ન પીડ્યો. જો 18 પાદરના ધણી જે ભજેશસિંહ ઠાકોર હોકો પીધો એનો કેફ કાંઈ મળ્યો. હું નાનો ગ્રાહ્ય, મને ફૂંક મળી, ઓહો કેફમાં ફર્યા. એમ જ્યારે શાસ્ત્રમાં આપણા સંબંધીઓને કેફ ન આવે ત્યાં ગુરુનો સેવા છે. કોણ આપણા ગુરુ? એનો કેફ રહેવો જોઈએ. એ કેફના તો મરતી હતી નથી, દીકરા માને ના એ બસ શું વાર હળા કરશે. જેના આશરો ભગવાનો કહ્યો ને દુઃખ શેનું હોય? શું હોય જ નહીં. લો બાળા ફરી વાતો મુખે કરવી, મોડી વાત કેદી ન ઉતરવી. મુખો મુખ થઈ ઓળખાણ, કોઈ વાત ને ન રહી તાણ. આ બ્રહ્માંડમાં આપણા તુલ્ય, ભાગ્યશાળીમાં જોઈએ તો ભૂલ. શું કીધું? આ બ્રહ્માંડમાં તમને મહારાજના સ્વામી મળ્યા છે, શાસ્ત્રીમાં મળ્યા આપણને ગુરુ ભરી. એ વિના બીજા શેઠિયા રાજાને ભાગશાળી તમે મોટી ભૂલ છે. લક્ષાવધિપતિ તો તમે છો, બીજા ગરીબને રાખશે. એનો કેફ રહેવો જોઈએ.